લાઇટમાં આ રીતનો પ્રોગ્રામ કઈ રીતે કરવો આજના વિડીયોમાં એ શીખશું. મિત્રો તો અલગ અલગ લાઇટ કરવા માટે બધી લાઇટમાં જેટલા કલર અલગ કરવા હોય તે પ્રમાણે પ્રોગ્રામ અલગ કરવા પડે. જેમ કે પહેલી લાઇટમાં આપણે D001 રાખ્યું છે, બીજામાં D004 રાખ્યું છે, ત્રીજી લાઇટમાં D007 રાખ્યું છે અને છેલ્લામાં D010 રાખ્યું છે. એટલે ચારેય લાઇટને અલગ અલગ કલર આપી શકી તે માટે અલગ પ્રોગ્રામ રાખ્યો છે. તો મિત્રો લાઇટની પાછળ તમને પ્રોગ્રામ કઈ રીતે કઈ લાઇટમાં કયો નંબર રાખવો એ તમને શીખવાડી દીધું. હવે DMXમાં કઈ રીતે એ પ્રોગ્રામ કરવો એ બતાવું. સૌથી પહેલાં તમારા પ્રોગ્રામ માટે ક્લિક કરવાનું, જેથી અહીંયા બ્લિંક થશે એટલે પ્રોગ્રામ સેવ કરી શકશું આપણે. સૌથી પહેલા નંબરની લાઇટ આપણે 1 નંબરની આવી તો એને એડ ઉપર ક્લિક કરીને 1 નંબરમાં સેવ કરી લેશું. પછી આપણે 4 નંબરમાં બીજી લાઇટ આપી એટલે 4થી લાઇટ ચાલુ થશે એટલે એને પણ ચાલુ કર્યું અને 2 નંબરમાં સેટ કરી દીધું. પછી 7 નંબરમાં ત્રીજી લાઇટ છે એટલે 7 નંબરમાં 3 નંબરની માં આપી દીધું. હવે 8 લગીન તો થઈ ગયું, આપણે 10 નંબર આપ્યો છે. 10 નંબર કરવા માટે અહીંયાથી પેજ બદલાવવું પડશે જેથી લાઇટ તમને નીચે દેખાશે. પેજ બદલી ગયું, જેમ કે 10 નંબરમાં લાલ ચાલુ થાય છે તો એને આપણે આપી દીધું 4 નંબરમાં. એટલે હવે આપણે પ્રોગ્રામને સેવ કરીને જોઈ લઈએ. પ્રોગ્રામ માટે ક્લિક કરશું એટલે સેવ થઈ ગયો પ્રોગ્રામ. એટલે 1 નંબરમાં આ પહેલી લાઇટ છે, બીજા નંબરમાં બીજી લાઇટ છે, ત્રીજા નંબર ત્રીજી, ચોથા નંબરમાં ચોથી લાઇટ. ટોટલ 4 લાઇટ થઈ ગઈ છે. હવે ઓટો ઉપર ક્લિક કરશું અને સ્લાઇડ ઉપર કરશું એટલે એક પછી એક લાઇટ ચેન્જ થવા મળશે. આ એક કલરનો એક પ્રોગ્રામ સેટ થઈ ગયો છે. આ પહેલી બ્લેન્કમાં એક પ્રોગ્રામ સેટ કર્યો છે આપણે 1 નંબરની બ્લેન્કમાં રેડ કલરનો પ્રોગ્રામ સેટ કરી દીધો. તો સેમ વસ્તુ આપણે ગ્રીન કલરનો બ્લેન્ક 2માં સેટ કરશું. કઈ રીતે કરી જોઈએ. પ્રોગ્રામ ઉપર સિલેક્ટ કરશું, 1 નંબરની બ્લેન્ક છે એની જગ્યાએ હવે પાછું 2 નંબરની બ્લેન્ક કરશું. કલર ચાલુ કરશું, 1 નંબરનો પહેલી લાઇટમાં ગ્રીન આપ્યો એટલે એડ કરીને 1 નંબરમાં આપી દઈશું. પછી આપશે બીજા નંબરમાં, ત્રીજા નંબરમાં અને પેજ ચેન્જ કરીને ચોથા નંબરની લઈ લેશું લાઇટ. આ થઈ ગઈ ચોથા નંબર. અરે બ્લેન્ક પ્રોગ્રામ સેવ કરી લીધા પછી 1 નંબરમાં આપણે છે અત્યારે રેડ. ઓટો ઉપર રેડ કરશું એટલે રેડ છે. સેમ વસ્તુ પછી બ્લેન્ક ચેન્જ કરશું આપણે એટલે ગ્રીન થઈ જશે.